ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. આવો આજનું વચન જોઈએ. જુઓ, યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે, અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે. પણ તમારા અપરાધો તમારી ને તમારા દેવની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે, અને તમારા પાપોએ તેનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે તે સાંભળે નહીં. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 59મો અધ્યાય અને તેની પહેલી અને બીજી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી મધુર પવિત્ર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. અમુક વિપરીત સંજોગો અને પરિસ્થિતિમાં માણસ મુકાય અને પછી એમાંથી બહાર નીકળવાના પ્રયત્ન કરે, પણ નીકળી ન શકાય ત્યારે તે નીકળવાના માટે ધમપછાડા કરે છે, બૂમ પાડે છે કે મને કોઈ બચાવનાર નથી, મારું કોઈ સાંભળનાર નથી, અને એ પોતાના લોકોને દોષ દેવા માંડે છે. ઘણી બધી વખતે ઈશ્વરને પણ દોષ દેવા માંડે છે, કિંતુ એ પરિસ્થિતિ માટે એ પોતે જ જવાબદાર છે. તે એ અજ્ઞાની અથવા તો જ્ઞાની માણસ સમજતો નથી. પરીક્ષણ આવશે જ, પણ જે માણસ પરીક્ષણમાં પાર ઉતરે છે તેને ધન્ય છે, કેમ કે પાર ઉતર્યા પછી જીવનનો મુંગટ પણ મળશે, પણ પાર તો કરવું જ પડે. જુઓ, પરીક્ષણ આવ્યું હોય અને આવશે જ, પણ દેવે મારું પરીક્ષણ કર્યું ને હું અપરાધી થયો અથવા તો થઈ એટલે પાપ થયું એમ કહેવું ખોટું છે, સ્વીકાર્ય જ નથી. યાકૂબનો પત્ર, તેનો 1લો અધ્યાય ને તેની 12થી 14મી કલમ તમે વાંચો તો ત્યાં લખ્યું છે, કેમ કે દુષ્ટતાથી દેવનું પરીક્ષણ થતું નથી, અને તે કોઈને પરીક્ષણમાં નાખતા પણ નથી, પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. અને પછી પાપનું પરિણામ તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ. દેવ પાપને ધિક્કારે છે, પાપને સાખી લેતા નથી, કારણ કે તે પવિત્ર દેવ છે. અને તેથી દેવ જે પાપને ધિક્કારે છે અને પાપને સાખી લેતા નથી, કારણ કે તે પવિત્ર દેવ છે. પણ હા, પાપી અપરાધી પોતાની અધમાવસ્થા સ્વીકારે, પાપ કબૂલ કરે, પસ્તાવો કરે, પાછો ફરે, તો તે પાપીનો ઉદ્ધાર અને તારણ કરે છે, કારણ કે તે પાપને ધિક્કારે છે, અપિતુ પાપીને ચાહે છે, જેથી કરીને તે બચે. અને તેથી જાણો કે યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે, તેમનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે. પણ ન સાંભળવાનું જે કારણ અથવા તો પરિબળ છે, જે જવાબદાર છે, તે તો એ છે, પહેલી બાબત, તમારા અપરાધો તમારીને તમારા દેવની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે. બીજી બાબત, તમારા પાપોએ તેમનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે તે સાંભળે નહીં. મૂળમાં માણસના પાપ, અપરાધ, ગુના છુપાયેલા છે, કેમ કે આપણા હાથ વિવિધ પાપો અને અપરાધોથી ખરડાયેલા છે. દરેક અંગ દૂષિત થયેલું છે. ન્યાય નથી, સત્યતા નથી. માણસ વ્યર્થતા પર, નાશવંત બાબતો પર, વ્યક્તિઓ પર અને વસ્તુઓ પર ભરોસો રાખે છે. મિસર પર, યશાયા 31માં લખ્યું છે, પહેલી કલમ એ પ્રમાણે, મિસર પર, હાથી અને ઘોડા તથા સવારો પર આધારને ભરોસો રાખે છે, દેવ પર નહીં. અને પરિણામે તેઓ વિપત્તિનો ગર્ભ ધરે છે અને દુષ્ટતા પ્રસવે છે. યાકૂબના પત્રમાં આગળ લખ્યું છે, જે આપણે જોયું, યાકૂબનો પત્ર 1માંથી, તેમાં 14 અને 15મી કલમ કહે છે કે પણ માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે, અને પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે, અને પાપ પરિપક્વ થઈને મોતને નિપજાવે છે. ક્રમ જુઓ,
અને એને જાણો અને એને સમજો. મને લાગે છે કે જો આ શરૂઆત જ્યાંથી થાય છે એ જો માણસ સમજી જાય, સમજી લે, તો એ ભયો અથવા તો બેડો પાર થઈ જાય. કદાચ તે ખેંચાઈને પરીક્ષણ તથા પાપ અપરાધમાં પડે તો પણ પાર ઉતરવા તેને મદદ મળશે. શરત બસ એટલી જ કે પાપ, ગુના, અપરાધ કબૂલ કરો, સ્વીકારો અને તેમનો ત્યાગ કરો. પાર ઉતરી શકાશે. ફરીથી કહીશ કે મૂળમાં આપણું પાપ, આપણા ગુના, આપણા અપરાધ છે. હવે વિચારો, પાપ, અપરાધ, ગુના, પરીક્ષણમાં એમાં જ પડ્યા રહી બીજાઓને તેમજ દેવને કોસ્યા કરવું છે, દોષ દેવો છે, નાશ પામવું છે, કે પછી એમાંથી પાર ઉતરી જીવનનો મુંગટ હાસિલ કરવો છે? પસંદગી આપણી છે. દેવ બાપ સારું પસંદ કરવા આપણ સર્વને સહાય તથા મદદ કરો. આમીન. ખાસ નોંધ લેશો, 3 દિવસ અગત્યના કામથી હું મુસાફરીમાં છું. વ્યસ્તતા હોવાથી કદાચ મેસેજ મોકલી શકાશે નહીં, અને શક્ય હશે તો શુક્રવારથી નિયમિત રીતે મોકલવા પ્રયાસ કરીશ. મારા માટે પ્રાર્થના કરશો. પ્રભુ આપ સર્વને આશીષ આપો. ધન્યવાદ.